આ બીજો ફોટો છે જેમાં આજે આ વાદળી શર્ટમાં બેઠેલા દેખાય છે ભાઈ, એ ઉત્પલ પટેલ છે. અને ઉત્પલ પટેલની એક કંપની છે, આજે શૂટ સ્પેસ લખેલું દેખાય તમને, શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ. આ એની કંપની જે ભાઈ ગિફ્ટ સિટીમાં ખોલેલી. ગિફ્ટ સિટી કયું? જેના નામના વધામણા અત્યારે તમામ સરકારી તંત્ર જે છે એ આપી રહ્યું છે કે આ અદ્ભુત ઘટના છે. આનાથી વધારે આ દેશમાં કોઈ ઉત્તમ ડેવલપમેન્ટલ વસ્તુ થઈ જ નથી ને આ તો હબ બનવાનું છે ને શું શું નથી બનવાનું. અને એટલા માટે પછી ત્યાં દારૂબંધી પણ હળી કરવામાં આવે ને અનેક પ્રકારના રિલેક્સેશન આપવામાં આવે. એ ગિફ્ટ સિટીમાં આ ભાઈ ઉત્પલભાઈ પટેલની એક ઓફિસ એમણે લીધી ત્યાં, શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડના નામથી, અને અદ્ભુત પ્રકારનો ધંધો શરૂ કર્યો. ધંધો શરૂ કર્યો ડેટા સેન્ટરમાં સ્પેસ ભાડે આપવાનો ધંધો. હવે આ જો તમને ન સમજાય તો થોડુંક હું તમને સમજાવવાનો પ્રયાસ કરું. આ સમજજો. આજે આપણો અત્યારનો વર્તમાન સમય જે છે એમાં એક વસ્તુનું બહુ મહત્વ છે, એનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે, એ છે ડેટા સેન્ટર. કેવી રીતે? તો કે એને કહેવાય ડિજિટલ સ્ટોરેજ. ફોટોગ્રાફ, ડોક્યુમેન્ટ્સ, વિડીયોઝ, અલગ અલગ પ્રકારના કન્ટેન્ટ, એવી તમામ વસ્તુ જે તમે ડિજિટલી તમારી પાસે છે, અને આજકાલ બધું ડિજિટલ છે, તો એને ક્યાં સંગ્રહવી, એટલે એને સ્ટોરેજ ક્યાં કરવું એનું, તો એના માટે તમારે એ ડેટા સેન્ટરની જરૂર